ગુડ મોર્નિંગ માય ઓલ ડિયર સ્ટુડન્ટ. કેમ છો? મજામાં ને? હવે આજે આપણે ધોરણ 12 સાયન્સની અંદર બાયોલોજીમાં પ્રકરણ નંબર 13 એની અંદર ટોપિક વૃદ્ધિ નમૂનાઓ ગ્રોથ મોડેલ્સનો અભ્યાસ કરવાનો છે. હવે અગાઉ આપણે ઘણી બધી ચર્ચા કરી લીધી કે સજીવો છે તેની વસ્તી એટલે શું, ત્યાર પછી આપણે જોયું કે વસ્તીના વિશેષ લક્ષણો જોયા, લક્ષણો પછી આપણે વસ્તી વૃદ્ધિ છે તેના ઉપર અસર કરતા પરિબળો જોયા. હવે આપણે અહીંયા વૃદ્ધિના નમૂનાનો અભ્યાસ કરવાનો છે. વૃદ્ધિના નમૂના એટલે શું? વૃદ્ધિ સજીવોની કેવી રીતે થાય છે તો એને કહે છે વૃદ્ધિના નમૂના. કે સજીવો છે તેની જે વસ્તી છે એ વસ્તીની અંદર કેવી રીતે કઈ સંખ્યામાં તેમાં ફેરફાર થાય છે સમયની સાથે, તો એને આલેખ છે તેના સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. એટલે કે સમયની સાથે સાથે વસ્તી ગીતતામાં જે ફેરફાર થાય છે એ ફેરફારને આલેખ સ્વરૂપે દર્શાવવામાં આવે છે. એને વૃદ્ધિનો નમૂનો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આલેખ સ્વરૂપે દર્શાવી અને જોવામાં આવે છે કે સમયની સાથે સાથે એ જે વસ્તી છે તેમાં કેવા કેવા ફેરફાર થાય છે. વસ્તી ગીતતા કેવી રીતે વધે છે, વસ્તી ગીતતા ઘટે છે, સ્થાયી બને છે, તો એ સ્વરૂપની જે રજૂઆત છે એને વૃદ્ધિ નમૂના તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા આપણે બે પ્રકારના વૃદ્ધિ નમૂના છે તેનો અભ્યાસ કરવાનો છે. એક છે ચરઘાતાંકીય વૃદ્ધિ એટલે કે એક્સપોટેન્શિયલ ગ્રોથ, અને બીજું છે સંભાવ્ય વૃદ્ધિ એટલે કે લોગિસ્ટિક ગ્રોથ. મિત્રો, હવે આપણે જોઈએ કે ચરઘાતાંકીય વૃદ્ધિની અંદર શું થાય છે તે, અને ત્યાર પછી સંભાવ્ય વૃદ્ધિની અંદર શું થાય છે તે. સાવ સહેલું છે, ખાલી મગજની અંદર બેસાડવાનું છે. તો એ ટ્રીક છે તે હું તમને કહીશ. તો અત્યારે સૌપ્રથમ આપણે જોઈએ કે વૃદ્ધિ નમૂનાઓ. શું વસ્તીની વૃદ્ધિ સમયની સાથે કોઈ વિશિષ્ટ અને ભવિષ્ય ભાખવા યોગ્ય ભાત કે પ્રણાલિકા દર્શાવે છે? પ્રશ્ન પૂછો છે કે જે સજીવો છે તેની અંદર તેની જે વસ્તીની વૃદ્ધિ છે, એટલે કે આ વસ્તીની વૃદ્ધિમાં જે સમય સાથે ફેરફારો થાય છે તે ફેરફારો છે તે વિશિષ્ટ અને ભવિષ્ય ભાખવા યોગ્ય ભાત કે પ્રણાલિકા દર્શાવે છે. એટલે કે આપણે ભવિષ્ય છે એ આપણે વિચારી શકીએ કે આ ભવિષ્યમાં આ વસ્તીની અંદર આવો ફેરફાર થશે, આ વસ્તી છે તેની અંદર આટલો વધારો થશે. એટલે કે ટૂંકમાં એની ભાત છે તેની પ્રણાલિકા, એની પેટર્ન છે તે આપણે દર્શાવી શકીએ કે ન દર્શાવી શકીએ એવો પ્રશ્ન પૂછ્યો છે. હવે જે વસ્તી છે ને તે સમયની સાથે જે વૃદ્ધિ દર્શાવે છે તો એના આધારે આપણે કહી શકીએ કે ભવિષ્યની અંદર આ વસ્તી છે તેમાં આટલો વધારો થશે. ઉદાહરણ તરીકે આપણા દેશનું જ લઈ લ્યો કે આપણા દેશની જે વસ્તી છે તે કૂદકે અને ભૂસકે શું થઈ રહી છે? વધી રહી છે. તો એના આધારે આપણે અનુમાન લગાવીએ છીએ કે ભવિષ્યની અંદર આપણા દેશની વસ્તી આટલી બધી થઈ જશે. તો એ શું થયું કે આપણે એનું ભવિષ્ય વિચાર્યું, એ ભવિષ્યમાં એ વસ્તી છે તેની જે સંખ્યામાં આટલો વધારો થશે. તો આ જે વસ્તીની વૃદ્ધિ છે તે અત્યારે જે સમયની સાથે એમાં જે વૃદ્ધિ થાય છે તો એના આધારે આપણે એની જે ભવિષ્યની જે ફ્યુચરની વૃદ્ધિ કેટલી હશે તેની જે ભાત છે તે આપણે દર્શાવી શકીએ. તો આપણે આપણા દેશમાં નિરંકુશ માનવ વસ્તી વૃદ્ધિ તથા તેના દ્વારા ઉદ્ભવતી સમસ્યાઓ વિશે ચિંતિત છીએ, અને તેથી જ જો કુદરતમાં જુદી જુદી વસ્તીઓમાં આ જ પ્રકારે વર્તે કે વૃદ્ધિ પર થોડો અંકુશ દર્શાવે તો તે માટે આપણી જિજ્ઞાસા સ્વાભાવિક છે. એટલે કે આપણે જોઈએ કે આપણા દેશ છે તેની અંદર નિરંકુશ એટલે કે અંકુશ વગરની જે મનુષ્યની વસ્તી છે તેની અંદર શું થાય છે? વધારો થાય છે. એટલે કે વસ્તી વૃદ્ધિમાં કોઈ જ પ્રકારનો અંકુશ નથી, એટલી વસ્તી છે તે વધે છે. તો આટલી જે નિરંકુશ જે અંકુશ વગરની જે વસ્તી છે તે વધે છે, તેની જે વૃદ્ધિ થાય છે, અને આ વસ્તી વધશે તો એના દ્વારા ઉદ્ભવતી સમસ્યાઓ એના વિશે આપણને શું થાય છે? ચિંતા થાય છે. અને ત્યારે દરેક જે માણસો છે તે ચિંતિત છે. આટલી બધી જો વસ્તી વધશે તો ખોરાકનો પુરવઠો નહીં મળે, અન્ન પુરવઠો નહીં હોય, એ વસ્તી છે એ સજીવો છે તેને રહેવા માટે જગ્યા નહીં હોય. તો આવી ઘણી બધી સમસ્યાઓ છે તેનો સામનો કરવો પડે છે. કેના કારણે? વધતી જતી વસ્તીના કારણે.
એટલે કે જે આપણા દેશની અંદર જે અંકુશ વગરની જે વસ્તી વધી રહી છે, તો એ વસ્તી છે તેના કારણે ઘણી બધી સમસ્યાઓ ઉદ્ભવે છે અને આ સમસ્યાઓથી આપણે ચિંતિત પણ છીએ. અને જો કુદરતની અંદર આપણે જેમ વાત કરી મનુષ્યના ઉદાહરણ દ્વારા ભારતમાં, તો હવે આવી જ રીતે બીજી વસ્તી છે, જુદી જુદી વસ્તી, એની અંદર પણ આવી જ પ્રકારે વૃદ્ધિ થાય અને આ જ રીતે વર્તે તો થોડો અંકુશ દર્શાવે, તે માટે આપણી જિજ્ઞાસા સ્વાભાવિક છે. એટલે કે જે કુદરતની અંદર જે જુદી જુદી વસ્તી છે તે આ જ પ્રકારે વર્તે કે વૃદ્ધિ પર થોડો અંકુશ એટલે કે થોડીક મર્યાદા દર્શાવે, તો આપણી જિજ્ઞાસા છે તે આપણી સ્વાભાવિક છે. એટલે કે જેવી રીતે બીજી વસ્તીઓની અંદર અંકુશ છે એવી જ રીતે આપણે જે માનવ વસ્તી છે તેમાં પણ અંકુશ હોવો જોઈએ. વસ્તી વૃદ્ધિ કેવી રીતે નિયંત્રણમાં રાખી શકાય તેના વિશે કદાચ પ્રકૃતિ પાસેથી એક બે બોધપાઠ શીખી શકીએ છીએ. એટલે કે વસ્તી વૃદ્ધિ છે તે આપણે કેવી રીતે નિયંત્રણમાં રાખવી છે, કેવી રીતે કંટ્રોલમાં રાખવી છે, તો એના માટે આપણે કુદરત પાસેથી, પ્રકૃતિ પાસેથી અમુક બોધપાઠ છે તે શીખવા જોઈએ કે કુદરત છે તે પ્રકૃતિ છે તે કેવી રીતે વસ્તી છે તેને નિયંત્રણમાં રાખે છે તે. હવે અહીંયા એટલા માટે કીધું છે કે પ્રકૃતિ કુદરત પાસેથી બોધપાઠ શીખવાના, એટલે કે જુઓ કે કોઈ પણ વસ્તી હોય છે ને તેની કોઈ મર્યાદા હોય છે કે આટલી સંખ્યામાં જ તે વસ્તી છે તેનું કદ વધી શકે. હવે ત્યાર પછી તે વસ્તી છે તે વધી નહીં શકે, સ્થાયી બની જશે, સ્થિર થઈ જશે. તો ઘણા બધા એવા પરિબળો આવે છે. તમે વિચારો કે જે ઘણી જગ્યા હોય છે તેના પર્યાવરણીય પરિબળોની અંદર ફેરફાર થાય છે, તો આવા વિપરીત પર્યાવરણીય પરિબળોમાં ફેરફાર થશે તો અહીંયા રહેતી સજીવો છે તેની સંખ્યામાં ઘણો બધો ઘટાડો થશે. અચાનક તાપમાન વધી જવાથી, ત્યાર પછી એસિડ વર્ષા થવાથી, ત્યાર પછી અતિશય ઠંડીના કારણે, તો હવે આવા વિસ્તારોની અંદર જે સજીવો રહેતા હશે તો એમાંથી અમુક સજીવો છે તે ટકી શકશે અને અમુક સજીવો છે તેનું અસ્તિત્વ શું કરે છે, ગુમાવી દે છે. તો આમ જ્યારે વસ્તી છે તેની અંદર વધારો થશે, વસ્તી એની જે વહન ક્ષમતાથી વધી જશે, ત્યારે શું થાય છે કે આવા પરિબળોનો આવે છે જેના કારણે તે વસ્તી છે તેનું કદ ઘટે અને વસ્તી છે તે નિયંત્રણમાં આવે. આમ કુદરત છે તે શું કરે છે કે વસ્તીને નિયંત્રિત કરે છે. એટલા માટે આ પ્રકૃતિ છે તેના પાસેથી આપણે શું કરવું જોઈએ કે અમુક બોધપાઠ શીખવા જોઈએ કે કેવી રીતે વસ્તી છે તે નિયંત્રિત રહે છે અને કેવી રીતે વસ્તી છે તે વધતી નથી તેની વહન ક્ષમતાથી વધારે. હવે કોઈ પણ જંગલ છે તેની અંદર આપણે જોઈએ તો હરણ રહે છે, વાઘ રહે છે. તો જો વાઘ છે તે હરણનો શિકાર નહીં કરે, જોજો મિત્રો કે વાઘ છે તે હરણનો શિકાર કરશે નહીં. તો હરણનો શિકાર નહીં કરે તો એના કારણે શું થશે, કાંઈ માની લો કે એ જે જંગલ છે તેની અંદર વાઘની સંખ્યા સાવ ઓછી છે, એક વાઘ છે, બે વાઘ છે અને હરણની સંખ્યા વાઘની કમ્પેરિઝનમાં વધારે છે. તો એક બે વાઘ છે તે એટલા બધા હરણનો શિકાર તો નહીં કરે, તો એના કારણે શું થશે કે હરણની સંખ્યા વધી જશે, હરણની સંખ્યા વધશે તો હરણની વસ્તીની અંદર શું થશે, વધારો થશે. હવે જો હરણની વસ્તીમાં વધારો થશે તો હરણ છે તેને ખોરાક માટે એકબીજા સાથે સ્પર્ધા કરવી પડશે, તેને ખોરાકના સ્ત્રોત પૂરતા પ્રમાણમાં નહીં મળે. આવા બધા પરિબળો છે તેનો એમને સામનો કરવો પડે છે. પરંતુ વસ્તી વૃદ્ધિ કેવી રીતે નિયંત્રણમાં રહે છે કે વાઘ હોય છે તે શું કરે છે, હરણને ખાય છે. એટલે કે જે વાઘની વસ્તી હોય છે તે નિયંત્રિત રહે, જે હરણની વસ્તી હોય છે તે નિયંત્રિત રહે છે. કારણ એ છે કે અહીંયા શું હોય છે, વાઘ હોય છે. એટલે આવું થતું નથી કે હરણની વસ્તીમાં વૃદ્ધિ થાય છે એવું, કારણ કે એ જંગલની અંદર વાઘની સંખ્યા પણ વધારે હોય છે. એટલે આમ વાઘને ખોરાક માટે હરણની જરૂર પડશે, એટલે વાઘ શું કરે છે, હરણનું ભક્ષણ કરે છે અને તેને ખાઈ જાય છે. તો આવી રીતે જે હરણ છે તેની જે વસ્તી છે તેની વૃદ્ધિ છે તે કંટ્રોલમાં રહે છે, નિયંત્રણમાં રહે છે. તો આમ પરભક્ષણ છે તેના કારણે વસ્તી કેવી રહે છે, નિયંત્રણમાં રહે છે. તો આવી રીતે ઘણા બધા એવી ક્રિયાઓ છે, ઘણા બધા એવા
પરિબળો ભાગ ભજવે છે કે જેના કારણે વસ્તી છે તેની વૃદ્ધિ છે તે નિયંત્રિત રહે, તેની વૃદ્ધિ છે તે કંટ્રોલમાં રહે, તેની મર્યાદા બહારની ન જાય. તો એમાંથી પહેલો નમૂનો છે ચર ઘાતાંકીય વૃદ્ધિ. આપણે બે નમૂના છે તેનો અભ્યાસ કરવાનો છે. એક નમૂનો છે સંભાવ્ય વૃદ્ધિનો અને બીજો નમૂનો છે ચર ઘાતાંકીય વૃદ્ધિ. હવે મિત્રો, ચર ઘાતાંકીય વૃદ્ધિની અંદર શું થાય છે ખબર? કે ચર ઘાતાંકીય વૃદ્ધિ છે તેની અંદર અહીંયા સ્ત્રોતો છે ને તે સજીવ માટે અમર્યાદિત હોય છે. એને સ્ત્રોતો કેવા મળી રહે છે? પૂરતા પ્રમાણમાં સ્ત્રોતો મળી રહે છે. એટલે પૂરતા પ્રમાણમાં સ્ત્રોતો મળી રહેશે. સ્ત્રોતો છે તેની કોઈ મર્યાદા જ નહીં હોય, સ્ત્રોતો અમર્યાદિત હશે, તો એના કારણે વસ્તીની અંદર ઓબ્વિયસલી વધારો થવાનો જ છે. થાય જ ને કે કોઈ પણ વસ્તી છે તેની પાસે ઘણા બધા સ્ત્રોતો છે અમર્યાદિત, એટલે કે એને રહેવા માટે મળી રહે છે સ્ત્રોત, એને ખાવા માટે મળી રહે છે, પીવા માટે મળી રહે છે, એની તમામ જીવન જરૂરિયાત વસ્તુ છે તે પૂરી કરવા માટે એને સ્ત્રોત કેવો છે? અમર્યાદિત છે. એમાં કોઈ રોકટોક નથી. એની સાથે કોઈ સ્પર્ધા કરી શકે, એની સામે કોઈ પડાવીને લઈ જાય એવું જોવા મળતું નથી. હવે સ્ત્રોતો અમર્યાદિત હશે તો વસ્તીની અંદર શું થાય છે? વધારો થવાનો છે. વસ્તી શું થશે? વધશે. તો આ ચર ઘાતાંકીય વૃદ્ધિ એક એવા પ્રકારની વૃદ્ધિ છે કે એમાં સજીવો છે તેના પાસે સ્ત્રોતો એને અમર્યાદિત પ્રમાણમાં મળી રહે છે, એટલે કે વિપુલ પ્રમાણમાં સ્ત્રોતો મળી રહે છે. આ વિપુલ સ્ત્રોતના કારણે જે આ ચર ઘાતાંકીય વૃદ્ધિ દર્શાવતા જે સજીવો છે તેની સંખ્યામાં શું થાય છે? એકાએક વધારો થાય છે, અચાનક વધારો થઈ જાય છે અને એના કારણે એની જે વસ્તી છે તે ફટોફટ વધી જાય છે. અને એક સમય એવો આવે છે કે વસ્તી અચાનક ઘટી જાય છે. તો આ પ્રકારની જે વૃદ્ધિ છે તેને ચર ઘાતાંકીય વૃદ્ધિ કહે છે. એટલે ચર ઘાતાંકીય વૃદ્ધિ એટલે કે દરેકની અંદર જોવા નથી મળતી. કેટલીક વસ્તી છે, આ કેટલીક વસ્તીઓમાં વૃદ્ધિ છે તે ખૂબ જ ઝડપી હોય છે, એટલે કે ઝડપથી એની વૃદ્ધિ થાય છે. અને ચક્રવૃદ્ધિ વ્યાજ છે ને એની જેમ તે સજીવની સંખ્યા વધતી જ હોય છે. એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ આપણે કેવું હોય છે કે એ વ્યાજ ઝડપથી ચડતું જ જાય છે. તો ચક્રવૃદ્ધિ વ્યાજની જે એમાં સજીવ છે તેની સંખ્યા પણ ઝડપથી વધે છે અને ત્યાર પછી તેની વૃદ્ધિ કેવી થઈ જાય છે? ઓચિંતી ઘટી જાય છે અને તુરત જ એની જે વસ્તી છે તે ઘટી જાય છે. અને આ વસ્તી છે તેનો આલેખ જે આકારનો હોય છે એને જે આકારની પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે કેટલીક વસ્તીઓની અંદર વૃદ્ધિ ખૂબ જ ઝડપી હોય છે. ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ એની સજીવની સંખ્યા વધે છે અને ત્યાર પછી શું થાય છે કે ઓચિંતી ઘટી જાય છે અને તુરત જ એ વસ્તી છે તે ઘટે છે અને એનો આલેખ જે આકારનો હોય છે. આપણે જોયું કે આવું કેવી રીતે બને છે, તો તમે અત્યારે અનુભવ પણ કરી શકો છો કે જે ચોમાસાની જે ઋતુ છે એની અંદર તમે જોઈ શકો છો કે તીડ આવે છે, તીતી ઘોડો. તો આ તીડ ક્યારે આવે છે? ચોમાસામાં જ આવે છે. બીજી કઈ ઋતુમાં, ઉનાળામાં કે શિયાળામાં આપણને જોવા મળતા નથી. તો ચોમાસાની અંદર તીડ છે તે ઘણા બધા આવે છે. જ્યારે ચોમાસું શરૂ થશે એટલે તીડની સંખ્યા વધી જાય છે. જેવું ચોમાસું પૂરું થઈ જશે તરત જ તીડ છે તે શું થઈ જાય છે? ગાયબ થઈ જાય છે, અદૃશ્ય થઈ જાય છે. તો આ પ્રકારની વૃદ્ધિ છે તેને ચર ઘાતાંકીય વૃદ્ધિ કહે છે. સૌપ્રથમ તેની જે સંખ્યા છે તે ઝડપથી વધે છે અને અચાનક જ એની સંખ્યા શું થઈ જાય છે? ઘટી જાય છે, ઓચિંતી ઘટી જાય છે. એવી જ રીતે ચોમાસામાં જુઓ ઘણા બધા જીવડાઓ આવે છે, પાંખુવાળા મકોડા આવે છે, પછી ઘણા બધા જીવડા આવે છે. તો આ બધા ક્યારે આવે છે? ચોમાસામાં આવે છે. ચોમાસાની અંદર આપણે ઘણા બધા જીવડાઓ છે તે જોવા મળશે, પરંતુ ઉનાળામાં અને શિયાળામાં જોવા મળતા નથી. જેવું ચોમાસું પૂરું થશે તરત જ તેની સંખ્યામાં શું થાય છે? ઘટાડો થાય છે. એટલે આ પ્રકારની જે વૃદ્ધિ છે તે ચર ઘાતાંકીય વૃદ્ધિ છે કે શરૂઆતમાં તેની વૃદ્ધિમાં શું થાય છે? ઝડપથી વધારો થાય છે અને પછી તેની વૃદ્ધિ કેવી થાય છે? ઘટી જાય છે. તો એનું કારણ શું થયું કે ચોમાસાની અંદર તેને સ્ત્રોતો છે તે પૂરતા પ્રમાણમાં મળી રહે છે. આ પૂરતા પ્રમાણમાં જે મળતા સ્ત્રોતો છે તો એના લીધે તેઓની જે સંખ્યા છે તેમાં તે ઝડપથી વધારો કરે છે. હવે સ્ત્રોતો એને મળી રહે છે, ત્યાર પછી સ્ત્રોતો છે તે શું થઈ જાય છે? ઘટી જાય છે. તો એના કારણે તેઓની સંખ્યા પણ ઘટી જાય છે. તો એક આપણું સાદું ઉદાહરણ આપી તો પહેલાં જોયું હોય તો જે એક ગામથી બીજે ગામ જવા માટે, મુસાફરી કરવા માટે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય છે ગામડે,
તો છકડો આવતો હતો, છકડો રિક્ષા આવતી હતી 3 પૈડાવાળી. હવે આ છકડો રિક્ષા છે તે પહેલાં બહુ ઉપયોગમાં લેતા હતા બધાય જવા માટે, પરંતુ છકડો રિક્ષા પછી સીએનજી રિક્ષા આવી. હવે શરૂઆતની અંદર જુઓ કે સીએનજી રિક્ષા છે ને તેની સંખ્યા કેવી હતી, ઓછી હતી. કોઈ ગામ છે તેની અંદર એકાદી 2 સીએનજી રિક્ષા હોય અને 5-6 છકડો રિક્ષા હોય, તો બધા કેમાં જવાનું પસંદ કરે, સીએનજી રિક્ષામાં જ જવાનું પસંદ કરે. તો હવે સીએનજી રિક્ષા છે એને પેસેન્જર ભરવા હશે તો એને ઝડપથી પેસેન્જર મળી જશે. કારણ એ છે કે બધા જે લોકો છે તે કેમાં જવાનું પસંદ કરશે, સીએનજી રિક્ષામાં જ જવાનું પસંદ કરશે. તો આમ એને ઝડપથી રિક્ષા છે તેમાં પેસેન્જર મળી જશે. હવે જેમ જેમ એટલે એનો અર્થ એ થયો કે સીએનજી રિક્ષા ઓછી છે એની સામે સ્ત્રોતો કેવા છે, વધારે છે, અમર્યાદિત છે, એટલે આમ એને ઝડપથી પેસેન્જર મળી જાય છે. એટલે તેઓ ઝડપથી શું કરી શકે છે, પેસેન્જર ભરાઈ જશે અને ઝડપથી તે ફેરા કરી શકશે. પરંતુ હવે ધીરે ધીરે શું થયું કે સીએનજી રિક્ષા છે તેની સંખ્યા વધવા લાગી. હવે જેમ જેમ સીએનજી રિક્ષાની સંખ્યા વધશે એમ શું થશે કે સંખ્યા વધી ગઈ છે રિક્ષાની, પરંતુ સામે સ્ત્રોત છે તે કેટલા થઈ ગયા, ઓછા થઈ ગયા. તો એવી જ રીતે હવે સ્ત્રોત ઓછા થાય છે તો એને પેસેન્જર છે તે પહેલાં જેટલા મળતા નથી. તો એ જ પ્રકારનું કેમાં થાય છે, ચરઘાતાંકીય વૃદ્ધિની અંદર થાય છે કે સૌપ્રથમ પહેલાં એની પાસે સ્ત્રોતો અમર્યાદિત હોય છે. આ અમર્યાદિત સ્ત્રોતને કારણે તેની વૃદ્ધિ કેવી થાય છે, ઝડપી થાય છે. કે જેમ પહેલાં સીએનજી રિક્ષા ઝડપી ભરાઈ જતી હતી, ગામમાં એકાદી સીએનજી રિક્ષા હોય તો એને ફેરો કરવો હોય તો રિક્ષા ઝડપથી ભરાઈ જાય. કારણ શું કે એની પાસે સ્ત્રોત ઘણા બધા છે. હવે ત્યાર પછી શું થશે કે એને સ્ત્રોત નહીં મળે તો એના કારણે શું થશે કે એની જે વૃદ્ધિ છે તે અચાનક ઘટી જાય છે. તો ચાલો આપણે ડિસ્કશન કરીએ કે કોઈ વસ્તીની અબાધિત વૃદ્ધિ, અબાધિત એટલે કે અમર્યાદિત વૃદ્ધિ છે તેના માટે સંસાધન કે સ્ત્રોત એટલે કે ખોરાક અને જગ્યાની ઉપલબ્ધિ દેખીતી રીતે આવશ્યક છે. હવે કોઈ પણ વસ્તી છે તેની આપણે વૃદ્ધિ છે તે વૃદ્ધિ માટે સંસાધન એટલે કે તેનો સ્ત્રોત કયો છે, તો મુખ્ય 2 સ્ત્રોત છે, ખોરાક અને જગ્યાની ઉપલબ્ધિ. જો એ વસ્તી છે તેની વધારે પ્રમાણમાં વૃદ્ધિ કરવી હશે તો એ જે વસ્તીના જે સજીવો છે તેને સંસાધન મળી રહેવું જોઈએ, એને એનો સ્ત્રોત મળી રહેવો જોઈએ. તો એ સંસાધન અને સ્ત્રોત તરીકે ખોરાક અને જગ્યા છે તેની જે ઉપલબ્ધિ એટલે કે તેને જે પૂરતા પ્રમાણમાં મળી રહે છે તે જરૂરી છે. તો આમ કોઈ પણ સજીવની જે વૃદ્ધિ છે તેના માટે ખોરાક અને જગ્યા છે તેને સરળતાથી મળી રહે તે શું છે, આવશ્યક છે. આદર્શ રીતે જ્યારે નિવાસસ્થાનમાં સંસાધનો કે સ્ત્રોતો અમર્યાદિત હોય છે ત્યારે દરેક જાતિ તેની સંખ્યામાં વૃદ્ધિ કરવાની તેની જન્મજાત શક્તિનો સંપૂર્ણપણે અનુભવ કરવાની ક્ષમતા ધરાવે છે. જેવું કે ડાર્વિને જ્યારે પ્રાકૃતિક પસંદગીના તેના સિદ્ધાંત વિકસતો હતો ત્યારે અવલોકન કર્યું હતું, ત્યારે ચરઘાતાંકીય કે ભૌમિતિક શૈલીની અંદર વસ્તી વૃદ્ધિ હતી. મિત્રો જો અહીંયા કીધું છે કે આદર્શ રીતે જોવા જોઈએ કે જ્યારે નિવાસસ્થાન છે એટલે કે રહેઠાણ છે ત્યારે સંસાધન અથવા તો સ્ત્રોત અમર્યાદિત હશે. એટલે કે ખોરાક અને જગ્યા છે તેનો સ્ત્રોત અમર્યાદિત હશે એટલે કે વધારે હશે. ત્યારે શું થશે કે દરેક જાતિ છે તેની સંખ્યામાં વૃદ્ધિ કરવાની તેની જે જન્મજાત શક્તિ છે તેનો સંપૂર્ણપણે અનુભવ કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે જો તેના નિવાસસ્થાનની અંદર એના રહેઠાણમાં સ્ત્રોત અમર્યાદિત હશે ત્યારે દરેક જાતિ શું કરશે કે વૃદ્ધિ કરવાની એની જે જન્મજાત એનો જે અનુભવ કરવાની ક્ષમતા છે તેને આધારે તેની સંખ્યામાં વૃદ્ધિ કરી શકે છે. જેવું ડાર્વિન છે ત્યારે પ્રાકૃતિક પસંદગીનો એનો જે સિદ્ધાંત વિકસતો હતો ત્યારે અવલોકન કર્યું હતું કે આ 7મા પાઠની અંદર આવે છે કે જે ડાર્વિન નામના વૈજ્ઞાનિક છે તેને જે એનો જે પ્રાકૃતિક પસંદગીનો સિદ્ધાંત હતો ત્યારે એને આવું જોયું હતું કે જો સજીવો છે તે જે નિવાસસ્થાનની અંદર રહે છે, જે રહેઠાણમાં રહે છે એ રહેઠાણની અંદર સ્ત્રોતો અમર્યાદિત હશે તો દરેક જાતિ છે એ શું કરી શકે છે
કે એની જે સંખ્યા છે તેમાં વધારો કરી અને એની જે ક્ષમતા છે તે વધારી શકે છે. અને જે એ પ્રકારની જે વૃદ્ધિ હતી તે ચરઘાતાંકીય કે ભૌમિતિક એટલે કે જીઓમેટ્રિક ફેશનમાં આ વસ્તી વૃદ્ધિ હતી. કે જ્યાં ડાર્વિન છે ત્યારે એની જે પ્રાકૃતિક પસંદગીનો સિદ્ધાંત વિકસતો હતો ત્યારે એને જોયું હતું કે કોઈ પણ જે જાતિ છે, કોઈ પણ વસ્તી છે તેના માટે સંસાધન કે સ્ત્રોત અમર્યાદિત હશે, એટલે કે એને જેટલા જોવે એટલા હશે. ત્યારે શું થશે કે તેઓ ઝડપથી વૃદ્ધિ કરી શકશે અને એની જે સંખ્યા છે તેમાં તે ઝડપથી વધારો કરી શકશે. જો n કદની વસ્તીમાં જન્મદર એટલે કે કુલ સંખ્યા નહીં પરંતુ પ્રતિ વ્યક્તિ દીઠ જન્મ હોય તો b રૂપે અને મૃત્યુદર એટલે કે પ્રતિ વ્યક્તિ મૃત્યુ dના સ્વરૂપે પ્રસ્તુત કરવામાં આવે છે, ત્યારે એકમ સમય અવધિ t એટલે કે dn/dt દરમિયાન વધારો કે ઘટાડો નીચે પ્રમાણે થશે. એટલે જો અહીંયા શું કીધું છે કે n કદની વસ્તી છે, એટલે કે કોઈ પણ જે વસ્તી છે તેની ગીચતા આપી છે કે n કદની વસ્તી છે તેની અંદર જન્મદર એટલે કે જન્મતા જે સજીવો છે તેની કુલ સંખ્યા નહીં પરંતુ પ્રતિ વ્યક્તિ જન્મ એટલે કે આપણે 100 છે, ધારો કે 100 સરેરાશ વસ્તી છે તેમાં 8 જે નવા વ્યક્તિ છે તેનો જન્મ થયો તો અહીંયા 8 નથી લેવાના, પરંતુ આપણે શું કરવાનું છે કે પ્રતિ વ્યક્તિ જન્મ એટલે કે 8/100 એનો જે જવાબ આવે એ લેવાનો છે. તો એને કહે છે જન્મદર. કુલ સંખ્યા એટલે કે નવા કેટલા જન્મ્યા તે, અને જન્મદરની આપણે ગણતરી કરવી હોય તો આપણે જન્મદરનું સૂત્ર છે કે એકમ સમયે નવા જેટલા સજીવો છે તે જન્મ્યા તેના છેદમાં સરેરાશ વસ્તી, એટલે કે 8 નવા જન્મ્યા છે અને 100ની સંખ્યા છે તો 8/100. તો આવી રીતે કોઈ n કદની વસ્તી છે એની અંદર જો જન્મદર છે તેને b રૂપે દર્શાવીએ, એટલે કે જન્મદર એટલે કે પ્રતિ વ્યક્તિ જન્મ અને મૃત્યુદર એટલે કે પ્રતિ વ્યક્તિ મૃત્યુ એને છે d સ્વરૂપે આપણે દર્શાવીએ તો સમય અવધિ એટલે કે જે સમય છે તેની અંદર કેવા પ્રમાણે ફેરફાર થશે, એટલે કે સમયની સાથે વધારો થશે કેટલો કે સમયની સાથે કેટલો ઘટાડો થશે, એટલે કે t એટલે કે સમય અવધિ dn/dt એટલે કે અહીંયા સમયની સાથે ફેરફાર દર્શાયો છે. કેનો ફેરફાર? n એટલે વસ્તી ગીચતા એટલે કે dn/dt એટલે કે વસ્તી ગીચતાનો ફેરફારનો દર છેદમાં t આવે એટલે એનો અર્થ એવો થયો કે સમયની સાથે ફેરફાર. વસ્તી ગીચતાની અંદર સમય સાથે કેવો ફેરફાર થાય છે, એટલે કે વધારો થાય છે કે ઘટાડો થાય છે તેને આપણે નીચે પ્રમાણે રજૂ કરી શકીએ, એટલે કે dn/dt = b - d એને ગુણ્યા n. સૂત્ર યાદ રાખજો. dn/dt એટલે કે વસ્તી ગીચતામાં સમયની સાથે જે ફેરફાર થાય છે તે બરાબર b - d. b એટલે કે જન્મદર અને d એટલે કે મૃત્યુદર એને ગુણ્યા n. તો અહીંયા જોયો કે b એટલે જન્મદર છે, d એટલે મૃત્યુદર છે અને n એટલે વસ્તી ગીચતા. તો અહીં આપણે જોઈએ કે b - d છે તે ધારી લઈએ કે r છે, તો ત્યારે dn/dt બરાબર rn થશે. અંડરલાઈન કરી લેજો કે જો b - d બરાબર r આપણે લઈએ તો b - d ની જગ્યાએ r આવી જશે અને સૂત્ર બનશે કે dn/dt બરાબર rn, એટલે કે વસ્તી ગીચતાની અંદર જે સમય સાથે ફેરફાર થાય છે તે rnના બરાબર હોય છે. r એટલે b - d એટલે કે જન્મદર માઇનસ મૃત્યુદર અને n એટલે કે વસ્તી ગીચતા. હવે એની અંદર જોઈએ કે આ સમીકરણ છે તેની અંદર r છે તે પ્રાકૃતિક વૃદ્ધિનો આંતરિક દર એટલે કે ઇન્ટ્રિન્સિક રેટ અથવા તો નેચરલ ઇન્ક્રીઝિંગ કહેવાય છે, તથા તેને વસ્તી વૃદ્ધિ પર કોઈ પણ જૈવિક કે અજૈવિક પરિબળ અસર એટલે કે પ્રભાવને નક્કી કરવા માટેનો ખૂબ જ મહત્વપૂર્ણ માપદંડ માનવામાં આવે છે. હવે આ સમીકરણની અંદર આપણે જે r લીધું છે r,
તો આરને એનો પ્રાકૃતિક વૃદ્ધિનો આંતરિક દર કહે છે. આર શું છે? એની જે પ્રાકૃતિક વૃદ્ધિ થાય છે તેનો આંતરિક દર, એટલે કે એની જે કુદરતી વૃદ્ધિ છે તેનો જે દર છે, આંતરિક દર છે, તેના માટે સ્મોલ આર છે તે લેવામાં આવે છે. એટલે કે ઇન્ટ્રિન્સિક રેટ ઓફ નેચરલ ઇન્ક્રીઝ. ઇન્ટ્રિન્સિક રેટ ઓફ નેચરલ ઇન્ક્રીઝ એટલે કે પ્રાકૃતિક વૃદ્ધિનો આંતરિક દર, એટલે કે સ્મોલ આર. હવે તેથી તેને વસ્તી વૃદ્ધિ પર કોઈ પણ જૈવિક કે અજૈવિક પરિબળોની અસરને નક્કી કરવા માટેનું ખૂબ જ મહત્વપૂર્ણ માપદંડ માનવામાં આવે છે. એટલે કે વસ્તીની જે વૃદ્ધિ છે તેના ઉપર જે જૈવિક અને અજૈવિક પરિબળોની અસર કેવી છે, તેનો પ્રભાવ કેવો છે, તે નક્કી કરવા માટેનું એક ખૂબ જ અગત્યનું, એટલે કે મહત્વપૂર્ણ માપદંડ માપવામાં આવે છે, માનવામાં આવે છે. એટલે કે આર છે તેના આધારે આપણે નક્કી કરી શકીએ કે વસ્તી છે તેના ઉપર જૈવિક અને અજૈવિક પરિબળો છે તેનો કેવો પ્રભાવ છે તે સમજાય છે. કે dN/dt એટલે કે વસ્તી ગીતતા છે તેની અંદર સમયની સાથે કેવી રીતે ફેરફાર થાય છે એના માટેનું સૂત્ર છે કે B - D એને ગુણ્યા N, એટલે કે જન્મદર માઇનસ મૃત્યુદર એને ગુણ્યા વસ્તી ગીચતા. તો B - D છે એની જગ્યાએ આપણે લીધું છે R. તો R છે તેને પ્રાકૃતિક વૃદ્ધિનો આંતરિક દર કહે છે. આ R છે તે અગત્યનો છે, એટલે કે વસ્તી વૃદ્ધિ છે એના ઉપર કે જૈવિક અને અજૈવિક પરિબળોનો કેવા પ્રકારનો પ્રભાવ છે તે આપણે આરની મદદથી જાણી શકીએ છીએ. ત્યાર પછી જોવા જઈએ તો આરના મૂલ્યોના પરિમાણ વિશે તમને થોડો ખ્યાલ આપવા ઉદાહરણ સ્વરૂપે નોર્વેના ઉંદરો માટે આર બરાબર 0.015 છે. લોટમાં પડતી રાતી જીવાત એટલે કે ધનેડા ફ્લોર બેટર માટે આર 0.12 છે. અંડરલાઈન કરી લેજો. હવે આરનું મૂલ્ય છે ને તે દરેક જે વસ્તીના સભ્યો છે તેના માટે જુદું જુદું જોવા મળે છે અને સમય પ્રમાણે પણ બદલાય છે. એટલે કે આરનું મૂલ્ય ચોક્કસ અને ફિક્સ હોતું નથી. સમયની સાથે અને વસ્તી પ્રમાણે આરના મૂલ્યની અંદર ફેરફારો થાય છે. તો જે નોર્વેના ઉંદર છે તેના માટે જે આરનું મૂલ્ય છે તે 0.015 છે. અહીંયા અંડરલાઈન કરી લેજો. MCQમાં વારંવાર આવે છે કે નોર્વેના ઉંદર માટે આરનું મૂલ્ય અથવા તો આંતરિક વૃદ્ધિ પરિમાણનું મૂલ્ય. તો નોર્વેના ઉંદર માટે જે આરનું મૂલ્ય છે તે 0.015 થયું, એટલે કે જન્મદર માઇનસ મૃત્યુદર. જન્મદર અને મૃત્યુદર બંનેની બાદબાકી આપેલી છે તે આવી છે 0.015. અને જે લોટની અંદર જે જીવાત પડે છે, રાતી જીવાત કે જેને ધનેડા કહે છે, ફ્લોર બેટર, તો આ રાતી જીવાત છે, ધનેડા છે, તેના માટે આર છે તેનું મૂલ્ય જોવા મળે છે 0.12. 1981માં ભારતની માનવ વસ્તી માટે આરનું મૂલ્ય 0.0205 હતું. વર્તમાન આરનું મૂલ્ય કેટલું છે તે શોધો. તેની ગણતરી માટે તમને જન્મદર તથા મૃત્યુદરની જાણ હોવી જરૂરી છે. હવે મિત્રો કે વસ્તી ગણતરી છે તે 10 વર્ષે થાય છે. તો ભારતની અંદર જે માનવ વસ્તી છે તે 1981, આ 1981ની સાલમાં જે આર છે તેનું મૂલ્ય હતું 0.0205, એટલે કે જન્મદર માઇનસ મૃત્યુદર. હવે જો વર્તમાન આર છે તેનું મૂલ્ય કેટલું છે તે આપણે શોધવું હોય તો એના માટે આપણે પહેલાં શું જાણતા હોવા જોઈએ કે હાલમાં આ 10 વર્ષની અંદર કેટલી જન્મદર થયો અને કેટલો મૃત્યુદર છે તેની જાણ આપણને હોય તો આપણે આર છે તેનું મૂલ્ય મેળવી શકીએ. તો આ અમુક મૂલ્ય આપ્યા છે, યાદ રાખી લેજો કે નોર્વેના ઉંદર માટે આરનું મૂલ્ય 0.015 છે,
ઘઉંની અંદર પડતી જે જીવાત છે, ધનેડા છે, તેના માટે આરનું મૂલ્ય 0.12 છે. અને ભારતની અંદર જે 1981ની સાલની અંદર જે માનવ વસ્તી છે તેનું આરનું મૂલ્ય છે તે 0.0205. હવે ઉપર આપવામાં આવેલ સમીકરણ વસ્તીની ચર ઘાતાંકીય કે ભૌમિતિક વૃદ્ધિની ભાત વર્ણવે છે. હવે જે ઉપર સમીકરણ આપ્યું છે dn/dt = Rn, તે શું દર્શાવે છે કે કોઈ પણ જે વસ્તી છે તેની ચર ઘાતાંકીય અથવા તો એની જે ભૌમિતિક વૃદ્ધિ છે તેની પેટર્ન, એની ભાત છે તેનું વર્ણન કરે છે, કે જે આકૃતિમાં આપેલી છે. જે આપણે જોઈએ કે જ્યારે આપણે વસ્તી ગીચતા n ને સમય t સાપેક્ષે આલેખિત કરીએ છીએ ત્યારે તેની ફલશ્રુતિ જે આકારનો વક્ર મળે છે. જો તમે મૂળભૂત કલન એટલે કે ગણતરીના વિશિષ્ટ પદ્ધતિથી પરિચિત છો તો તમે ચર ઘાતાંકીય વૃદ્ધિને સંકલિત સ્વરૂપે નીચે પ્રમાણે અલગ તારવી શકો છો. એટલે કે nt = n0 ERT. એટલે કે હવે આપણે જે ઉપર સમીકરણ આપ્યું હતું dn/dt, એને આપણે ચર ઘાતાંકીય એટલે કે ભૌમિતિક વૃદ્ધિની ભાત વર્ણવે છે. અને જો વસ્તી ગીચતા n છે, આ વસ્તી ગીચતા n આપેલી છે તેને સમય t સાથે આલેખિત કરીએ અને એના પરિણામે આપણને જે વક્ર મળે છે તેનો આકાર છે જે આકારનું વક્ર. એટલા માટે તેને જે પદ્ધતિ અથવા તો જે વક્રની વૃદ્ધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને જો આપણે ગણતરીની જે વિશિષ્ટ પદ્ધતિ છે તે આપણે જાણતા હોય, એટલે કે તમે ફિઝિક્સની અંદર ભણી ગયા છો, નહીં ભણ્યા હોય તો કદાચ આવતું પણ હશે કે જે સમીકરણ છે તેનું સંકલિત સ્વરૂપ, એટલે કે તેને સંકલિત સ્વરૂપે લખવામાં આવ્યું છે અહીંયા, કે જે dn/dt = b - d × n છે તેનું સંકલન કર્યું છે. એટલે કે જે વસ્તી ગીચતાની અંદર જે ફેરફારનો દર છે તેને સંકલિત સ્વરૂપે લખવું હોય તો nt = n0 ERT છે તેના સ્વરૂપે લખવામાં આવે છે. કે અહીંયા સૂત્ર છે તેની અંદર આપણે જોઈએ કે શું રજૂ કરે છે તો nt છે તે t સમય પછીની વસ્તી ગીચતા, એટલે કે t સમય પછી વસ્તી ગીચતા કેટલી છે તે રજૂ કરે છે nt. n0 છે તે 0 સમયે વસ્તી ગીચતા. r છે તે પ્રાકૃતિક વધારાનો આંતરિક દર અને e છે તે પ્રાકૃતિક લઘુગુણકીય આધાર, કે છે 2.71828, કે આ સૂત્ર છે તેની અંદર nt = n0 ERT, કે આપણે સંકલન મેળવ્યું, કોઈનું સંકલન મેળવ્યું dn/dt = Rn. આ સૂત્ર છે dn/dt = Rn, એનું સંકલન કર્યું છે તો એના પરિણામે આપણને જે સૂત્ર મળે છે nt = n0 ERT. અહીંયા શું કીધું છે nt એટલે કે t સમય પછીની વસ્તી ગીચતા, n0 એટલે 0 સમયે વસ્તી ગીચતા. તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે 2010 પછીની જે વસ્તી ગીચતા છે તેની આપણે ગણતરી કરવી છે. તો અહીંયા 2010 છે તેને એનું પ્રારંભિક કહે છે, એનું 0 સમય કહે છે, કેમ કે એ સમય પછીની વસ્તી છે તેનો આપણે અભ્યાસ કરવો છે. તો આમ 2010 એનું કેવું સમય થયું? 0 સમય થયો. ને ક્યાં સમય સુધીનું લેવું છે તે આમ nt એટલે કે t સમય પછીની વસ્તી ગીચતા અને n0 એટલે કે 0 સમયે તેની વસ્તી ગીચતા કેટલી છે તે, અને r એટલે કે જે પ્રાકૃતિક વધારો છે તેનો આંતરિક દર એટલે કે b - d, અને e છે તેને જે આ પ્રાકૃતિક જે લઘુગુણક છે તેનો આધાર, એટલે કે એનું મૂલ્ય લેવામાં આવે છે 2.71828. અહીંયા t સમય પછીની વસ્તી ગીચતા એટલે યાદ રાખજો કે t સમય પછીની વસ્તી ગીચતા એટલે કે કોઈ પણ ચોક્કસ સમય આપી દીધું હોય એ પછીની વસ્તી ગીચતા. ઉદાહરણ તરીકે આપણે માનવ વસ્તી છે તે 10 વર્ષ પછી થાય છે તેની ગણતરી, તો આપણે 2010-2011 પછીની વસ્તી ગણતરી આપણે કરવી હોય તો આપણે સમય આપી દીધો છે કે 2011 પછીની વસ્તી ગીચતા કેટલી.
શું આપી દીધું છે કે સમય આપી દીધો છે કે 2011 પછીની વસ્તી ગીતતા મેળવવાની છે. તો અહીંયા સમય આપી દીધો છે ટી, તો એટલે અહીંયા થશે 2011 પછીની વસ્તી ગીચતા. તો એ રજૂ કરશે NT અને N0 એટલે કે શૂન્ય સમય વસ્તી ગીચતા એટલે કે હાલમાં 2011થી લઈ કરી અને આપણે અત્યારે જે પ્રેઝન્ટ યર છે ત્યાં એ સમય, તો એ સમયને કહે છે શૂન્ય સમય વસ્તી ગીચતા કેટલી છે તે. તો આવી રીતે વસ્તી ગીચતા છે તેની શું કરવામાં આવે છે, ગણતરી કરવામાં આવે છે. હવે અહીંયા તમે જુઓ કે તમને ગ્રાફ આપ્યો છે, ગ્રાફની અંદર બે પ્રકારની વૃદ્ધિ દર્શાવી દીધી છે. એક આપેલી છે સંભાવ્ય વૃદ્ધિ અને બીજી આપેલી છે ચર ઘાતાંકીય વૃદ્ધિ. પરંતુ આપણે અહીંયા જોવાની છે અત્યારે પહેલાં ચર ઘાતાંકીય વૃદ્ધિ, સંભાવ્ય વૃદ્ધિ છે તે પછી જોવાની છે. તો અહીંયા જે રેડ આપી છે લાઈન, એ રેડ લાઈન બતાવે છે ચર ઘાતાંકીય વૃદ્ધિની. તમે અહીંયા જોઈ શકો છો કે એક એક્સિસ છે તેના ઉપર સમય દર્શાવેલો છે, ટી દર્શાવેલો છે, અને એક એક્સિસ છે તેના ઉપર વસ્તી ગીચતા છે તે એન દર્શાવેલી છે. હવે આ સમય છે, સમયની સાથે સાથે એ વસ્તી ગીચતામાં કેવા કેવા ફેરફારો થાય છે તે આલેખ સ્વરૂપે તેને રજૂ કરેલા છે. હવે અહીંયા તમને જે લાઈન દર્શાવેલી છે તે લાઈન છે વહન ક્ષમતા, કે આ વહન ક્ષમતાવાળી જે આવશે તે આપણે અહીંયા લાગુ કંઈ નથી પડતું, તે આપણે જે આગળ સંભાવ્ય વૃદ્ધિ છે તેની અંદર જોવાનું છે. હવે જો મિત્રો કે અહીંયા સમયની સાથે સાથે વસ્તી ગીચતામાં કેવા ફેરફારો થાય છે. તમે આ જુઓ કે સૌપ્રથમ શું થાય છે કે જેમ જેમ સ્ત્રોત અમર્યાદિત હશે તો અચાનક જ શું થશે કે એનું જે વસ્તી વૃદ્ધિ છે તે વધી જાય છે. જુઓ કે અહીંયા સમય આટલો જ છે, સમય કેટલો છે, જુઓ કે સમય આટલો જ છે, પરંતુ એની જે વસ્તીની વૃદ્ધિ છે તેની અંદર આ જ સમયે કેટલો બધો ફેરફાર થાય છે, કેટલો વધારો થાય છે. તો અહીંયા સુધીની છેક વસ્તી પહોંચી ગઈ છે. તો અહીંયા સમય એક જ છે, ચોક્કસ સમય રહ્યો છે, પરંતુ એની જે વસ્તી વૃદ્ધિ છે તેની અંદર વધારો થયો છે. આ એક્સિસ ઉપર તમે સમય દર્શાવો અને આ એક્સિસ ઉપર તેની વસ્તીની ગીચતા દર્શાવો તો જુઓ કે અહીંયા જે આ વસ્તી છે તેની અંદર કેટલો વધારો થાય છે. તો આ પ્રકારની જે વૃદ્ધિ છે તેને ચર ઘાતાંકીય કહે છે. પછી તમે અહીંયાથી જુઓ કે અહીંયાથી કંઈ દેખાતું જ નથી, વસ્તી કેવી થઈ ગઈ છે, અદૃશ્ય થઈ ગઈ છે, ગાયબ થઈ ગઈ છે. તો આ પ્રકારની જે વૃદ્ધિ છે તે વૃદ્ધિને કહે છે કે તેની ચર ઘાતાંકીય વૃદ્ધિ. એટલે કે ચર ઘાતાંકીય વૃદ્ધિ છે તેની અંદર શું થાય છે કે ઝડપથી અચાનક વૃદ્ધિ વધી જાય છે અને અચાનક વૃદ્ધિ છે તે અટકી જાય છે અને વસ્તી છે તે ગાયબ થઈ જાય છે, અદૃશ્ય થઈ જાય છે. તો આલેખ મળે છે જે આકારનો તમે આ જોઈ શકો છો કે પહેલાં સમય છે તેની સાથે સાથે વસ્તીની અંદર થોડો થોડો વધારો થાય છે. એક સમય એવો આવે છે કે સમય છે તે કોઈ અહીંયાની એરિયા છે પરંતુ વસ્તી છે તેની અંદર અચાનક વધારો થઈ જાય છે, કે જેવું આપણે ચોમાસાની અંદર તીડની અંદર થાય છે, પાંખુવાળા મુકુડામાં થાય છે, એવું કે ચોમાસામાં ઝડપથી તેનો વધારો થાય છે અને પછી ત્યાંથી તે કેવા થઈ જાય છે, અદૃશ્ય થઈ જાય છે, ગાયબ થઈ જાય છે. તો આ પ્રકારની જે વૃદ્ધિ છે તેને કહે છે ચર ઘાતાંકીય વૃદ્ધિ. અને તેનો આલેખ જે આકારનો મળે છે કે અહીંયા આપેલું છે dn/dt =rn. તો અમર્યાદિત સ્ત્રોતોની પરિસ્થિતિમાં ચર ઘાતાંકીય રીતે વૃદ્ધિ પામતી કોઈ પણ જાતિ ઓછા સમયમાં ખૂબ જ વિશાળ વસ્તી ગીચતા સુધી પહોંચી જાય છે. મિત્રો સ્ત્રોતો અમર્યાદિત હશે તો કોઈ પણ જાતિ છે તે શું થશે કે એની જે સજીવની સંખ્યા છે તેમાં તે ઝડપથી વધારો કરશે. આમ જે અમર્યાદિત સ્ત્રોત છે તેની હાજરીને કારણે ચર ઘાતાંકીય રીતે વૃદ્ધિ પામતી કોઈ પણ જાતિ છે તે ઓછા સમયની અંદર ખૂબ જ વિશાળ વસ્તી ગીચતા સુધી પહોંચી જાય છે. તમે આ જોઈ શકો છો કે સમય સાવ ઓછો છે છતાં પણ તેની વસ્તી ગીચતા વધી રહી છે. જુઓ કે વસ્તી ગીચતા ઓછી અહીંયા સાવ ઓછી છે, પછી તે ઝડપથી તેની વસ્તી ગીચતામાં વધારો થઈ જાય છે ઓછા જ સમયમાં. તો એ પ્રકારની જે વૃદ્ધિ છે તેને ચર ઘાતાંકીય વૃદ્ધિ કહે છે. ડાર્વિને દર્શાવ્યું કે હાથી જેવું ધીમે વૃદ્ધિ પામતું પ્રાણી પણ તેના વસ્તી ગીચતામાં રોગ ન હોવાના પર કે અંકુશના અભાવમાં વિશાળ સંખ્યા સુધી પહોંચી શકે છે. એટલે કે જો સ્ત્રોતો અમર્યાદિત હશે તો હાથી જેવું
ધીમે ધીમે વૃદ્ધિ પામે છે. હાથી જેવું ધીમે વૃદ્ધિ પામતું પ્રાણી છે તે પણ એની વસ્તીની અંદર તેની વસ્તી ગીતતામાં કોઈ પણ રોક નહીં હોય, એટલે કે તેને સ્ત્રોતો અમર્યાદિત મળી રહેશે, તો તે પણ તે છે તે એની જે વસ્તી ગીતતા છે તેની અંદર ઝડપથી શું કરશે, વધારો કરશે. એટલે કે વસ્તી ગીતતામાં રોક ન હોવા પર કે અંકુશના અભાવમાં વિશાળ સંખ્યા સુધી તે પહોંચી જાય છે. એટલે કે એને કોઈ પણ આ પરિબળનો સામનો નહીં કરવો હોય તો તેની વસ્તી ગીતતાની અંદર તે ઝડપથી વધારો કરી શકે છે અને એની સંખ્યા છે તેમાં તે વધારો કરે છે. ચરઘાતાંકીય રીતે વૃદ્ધિ કરવા પર વિશાળ વસ્તી કેવી રીતે ઝડપથી નિર્માણ પામે છે તેના નાટકીય ઢબે નમૂનારૂપ વિશે નીચે પ્રમાણે એક લોકપ્રિય ટૂચકું છે તે આપેલું છે. હવે તમને પ્રશ્ન પૂછાય, પ્રશ્ન ખૂબ આઈએમપી છે. પ્રશ્ન પૂછાય ચરઘાતાંકીય વૃદ્ધિ અથવા તો જે આકારની વૃદ્ધિ, અથવા તો એવું પણ પૂછાઈ શકે કે જો સ્ત્રોતો અમર્યાદિત હોય તો સજીવોમાં થતી વૃદ્ધિનું વર્ણન કરો. તો એની અંદર આ વૃદ્ધિ આવશે જે આકારની વૃદ્ધિ. તો પૂછાય તો જ્યાંથી આપણે પ્રશ્ન છે તે ચાલુ થયો છે ચરઘાતાંકીય વૃદ્ધિ અહીંયાથી સ્ટાર્ટ થશે કે કોઈ પણ વસ્તીની જે અબાધિત વૃદ્ધિ છે ત્યાંથી લઈ કરી અને પ્રશ્ન છે તે આવશે કે અહીંયા સુધીનો કે વિશાળ સંખ્યા સુધી પહોંચી શકે છે. હવે ત્યાર પછીનું જે આપેલું છે તે કાંઈ આપણને લાગુ પડતું નથી. તે એક રમૂજી ટૂચકું આપ્યું છે કે તે ચરઘાતાંકીય વૃદ્ધિ કેવી રીતે સરળતાથી સમજાવાઈ જાય એના માટેની એક વાર્તા આપી છે. તેની આપણે પરીક્ષામાં લખવાની કોઈ જરૂર નથી. અહીંયા સુધી લખવાનું છે કે પહોંચી શકે છે અને આ ગ્રાફ દર્શાવવાનો છે. તો એ ગ્રાફની અંદર આ નીચલો ગ્રાફ નથી દર્શાવવાનો, ફક્ત ખાલી આ જે રેડ લાઇન વાળો ગ્રાફ છે તે જ દર્શાવવાનો છે. તો મિત્રો હવે આપણે જોયું કે જે ચરઘાતાંકીય વૃદ્ધિ છે તેની અંદર સ્ત્રોતો અમર્યાદિત હોય છે, તેના કારણે તે સજીવો છે તેની સંખ્યામાં ઝડપથી વધારો થાય છે. એનું આપણે સૂત્ર જોયું કે dn/dt બરાબર b-d ગુણ્યા r. એની અંદર r છે તે b-dની જગ્યાએ લીધો અને એનું આપણે સૂત્ર મેળવ્યું dn/dt બરાબર rn જોયું. પછી જુદા જુદા સજીવો માટે rનું મૂલ્ય જોયું. ત્યાર પછી આપણે સંકલિત સ્વરૂપે રજૂ કર્યું. ગ્રાફની અંદર જોયું કેવી રીતે ફેરફાર થાય છે તે. હવે આપણે ટૂચકું જોઈએ કે ટૂચકું શું આપેલું છે તે. હવે તમને અહીંયા પ્રશ્ન થાય કે આર કેવી રીતે મેળવવો એમ, તો હું તમને એક ઉદાહરણ આપી દઉં છું કે ધારો કે 40 છે તેની વસ્તી છે, બરાબર. આ 40ની વસ્તીની અંદર જન્મ સંખ્યા છે 4 અને મૃત્યુ સંખ્યા છે 5. હવે આપણે આરનું મૂલ્ય મેળવવું છે તો કેવી રીતે મેળવીએ? સૌપ્રથમ તો આપણે જન્મદર મેળવવો છે. તો જન્મદરનું સૂત્ર થશે કે એકમ સમયે જન્મતા સજીવોની સંખ્યા એના છેદમાં સરેરાશ વસ્તી, એટલે 4/40 કરશો તો જે જવાબ આવશે તે આવી ગયો એનો જન્મદર. ત્યાર પછી મૃત્યુદર મેળવવું છે. તો મૃત્યુ પામતા સજીવોની સંખ્યા કેટલી છે? 5. સરેરાશ વસ્તી કેટલી છે? 40. એટલે 5/40 બરાબર જે જવાબ આવ્યો એ થયો એનો મૃત્યુદર. એટલે જન્મ સંખ્યાના છેદમાં કુલ વસ્તી, મૃત્યુ સંખ્યા એના છેદમાં કુલ વસ્તી. તો આ તમે ભાગાકાર કરશો અને આમાં તમને જે જવાબ આવશે તો 4/40નો જવાબ થશે એનો જન્મદર અને 5/40 એનો જવાબ થશે તેનો મૃત્યુ દર. એટલે અહીંયા 4/40 કરશો એટલે જે જવાબ આવશે એમાંથી 5/40 કરી અને જે જવાબ આવે એને તમે બાદ કરશો તો તમને મળી જશે આરનું મૂલ્ય. એટલે આવી રીતે આર છે તેની ગણતરી કરવામાં આવે છે. હવે આપણે ટૂચકું જોઈએ કે ટૂચકું શું આપેલું છે તે. હવે એક રાજા હતો. રાજા અને પ્રધાન છે ને તે શતરંજની રમત રમવા બેઠા હતા અને શતરંજની રમત રમતા હતા. તો રમત છે તેની જીતનો વિશ્વાસ ધરાવતો રાજા પ્રધાન દ્વારા સૂચિત કોઈ પણ શરત સ્વીકારવા તૈયાર હતો. એટલે કે રાજા અને પ્રધાન છે તે શતરંજ એટલે કે ચેસની ગેમ્સ રમતા હતા. હવે આ ચેસની ગેમ્સમાં રાજાને એટલો વિશ્વાસ હતો કે તે જ જીતી જશે એમ. તો રાજાને આવો વિશ્વાસ હતો તો એટલા માટે રાજાએ એને પ્રધાનને કીધું કે તું જો ગેમ્સમાં જીતી જા ચેસની રમતમાં તો હું તને કોઈ પણ પ્રકારની શરત છે તારી સ્વીકારીશ. એટલો રાજાને વિશ્વાસ હતો.
તો પ્રધાને નમ્રતાપૂર્વક કહ્યું કે જો તે જીતી જશે તો તે માત્ર થોડાક ઘઉંના દાણા લેવાનું ઈચ્છે કે જેની માત્રા શતરંજના પટ પર રહેલા ચોરસ ખાનાની સંખ્યા પ્રમાણે પ્રથમ ખાનામાં 1 દાણો, જ્યારે બીજા ખાનામાં 2, ત્રીજા દાણામાં 4 અને ચોથા ખાનામાં 8 દાણા. આ પ્રકારે દરેક સમયે ઘઉંના દાણાની પાછલી માત્રાથી 2 ગણા કરતાં રહીને તે પછીના ખાનામાં મૂકતા રહેવું કે જ્યાં સુધી બધા 64 ખાનાઓ ભરાઈ ન જાય. હવે ચેસની અંદર 64 ખાનાઓ જોવા મળે છે. હવે જ્યારે રાજાએ કીધું પ્રધાનને કે તું જીતી જાઈશ તો હું તારી કોઈ પણ શરત છે તે પૂરી કરીશ, તો ત્યારે પ્રધાને બીજું કાંઈ ના માંગ્યું, પરંતુ એને શું માંગ્યું કે ખાલી થોડા ઘઉંના દાણા જ માંગ્યા. અને ત્યારે રાજા છે તે પ્રધાન ઉપર આમ મજાક પણ કરી કે ખાલી એને ઘઉંના દાણા જ માંગ્યા જીતવા માટે. પરંતુ મિત્રો એને શું કીધું કે ઘઉંના દાણા કેવી રીતે એને માંગ્યા કે 64 ખાના હોય છે, એમાંથી પહેલું ખાનું છે તેમાં 1, બીજા ખાનામાં 2, ત્રીજા ખાનામાં 4, ચોથામાં 8. એટલે આમ જેમ જેમ ખાના વધતા જાય એમ એની જે આગલા ખાના હોય છે તેના કરતાં ડબલ જે ઘઉંના દાણાની સંખ્યા મૂકવાની. એટલે ત્રીજા ખાનાની અંદર એને 8 આવ્યા, તો ચોથા ખાનામાં કેટલા આવશે? 8ના ડબલ થયા 16. પાંચમા ખાનામાં જશે તો 16ના ડબલ થશે. એટલે આવી રીતે જ્યાં સુધી 64 ખાના ન ભરાઈ જાય એમ જે ઘઉંના દાણાની સંખ્યા છે તે ડબલ થતી જવી જોઈએ. તો રાજાએ મૂર્ખતાપૂર્ણ લાગતી શરત માની લીધી અને રમત શરૂ કરી. રાજાને આ શરત કેવી લાગી? મૂર્ખતાપૂર્વક લાગી. ખાલી આ ઘઉંના દાણા જ માંગ્યા છે જીતવા માટે. પરંતુ રાજા તેના દુર્ભાગ્યવશ પ્રધાન જીતી ગયો. પરંતુ રમવાનું શરૂ કર્યું એટલે શું થયું કે રાજા છે તે હારી ગયું અને પ્રધાન છે તે જીતી ગયું. તો રાજાને લાગ્યું કે પ્રધાનની શરત પૂરી કરવી ખૂબ જ સરળ હતી. એટલે કે રાજાને વિચાર આવ્યો કે આ પ્રધાન છે તેની શરત તો સાવ કેવી છે, સહેલી છે પૂરી કરવી. તો તેને પહેલા ખાનામાં 1 દાણો મૂકવાની શરૂઆત કરી. જે શરત હતી એ પ્રમાણે કે પહેલા ખાનાની અંદર 1 દાણો મૂક્યો. ત્યાર પછી પ્રધાનની સૂચના કરવામાં આવેલ પદ્ધતિ અનુસાર અન્ય ખાનાઓમાં આગળ ભરતો ગયો, પરંતુ શતરંજના પટ પર રહેલા અડધા ખાના ભરાવા સુધીમાં તો રાજાને સમજાઈ ગયું અને તેને ધ્રાસકો લાગ્યો, એટલે કે એને ડર લાગ્યો, એને ફાડ પડી કે સંપૂર્ણ રાજ્યમાં ઉત્પાદિત બધા જ ઘઉં એકસાથે ખેંચી લાવીએ તો પણ બધા 64 ખાનાઓ ભરવા અપૂરતા હશે. હવે નાનું પેરામિશન વિશે વિચારીએ કે જે ફક્ત એક વ્યક્તિગત સંખ્યાથી શરૂ કરી અને દ્વિભાજન દ્વારા દરેક સંખ્યામાં 2 ગણો વધારો કરતું રહે છે. તમે કલ્પના કરો કે 64 દિવસમાં તેની જે વસ્તી છે તેનું કદ મગજને ચકાસવામાં નાખી દે તેવું થઈ જશે. શરત એ છે કે અમર્યાદિત આહાર અને જગ્યા પ્રદાન થતી રહે. હવે આવી રીતે આપણે જોઈએ કે જેમ રાજા છે તેને દાણા ભરવાનું શરૂ કર્યું કે ખાનાની અંદર, તો અડધા ખાના ભરાઈ ગયા હતા. તો રાજાને એવું થયું કે જો આવી રીતે ડબલ કરતા જઈએ તો 64 ખાના ભરાવવા માટે તેના રાજ્યમાં જેટલું અન્ન ઉત્પન્ન થાય છે તે પણ ખૂટી જશે. હવે એવી જ રીતે એક ઉદાહરણ આપ્યું છે કે પેરામિશિયમ છે. આ પેરામિશિયમ શું કરે છે કે વ્યક્તિગત સંખ્યાથી શરૂ કરે, તો એ પેરામિશિયમ દ્વિભાજન દ્વારા શું કરે છે? વિભાજન પામે છે. એટલે દરેક દિવસે તેની સંખ્યામાં 2 ગણો વધારો થયો એવું થયું. ત્યાં એક સજીવ છે બરોબર, એક પેરામિશિયમ છે તેને વિભાજન પામ્યું અને કેટલા થયા? 2 થયા. હવે પાછા બીજા દિવસે આ 2માંથી કેટલા થશે? 4 થશે. આ 2માંથી થશે 4. તો આવી રીતે 64 દિવસની અંદર તમે જુઓ કે આ જે 4 છે તે કેટલા થશે એમ કે એક દિવસની અંદર એની સંખ્યા કેટલી થાય છે? દરેક દિવસે તેની સંખ્યામાં 2 ગણો વધારો થાય છે. કે એકલું પેરામિશિયમ છે 1 છે, આજે એની સંખ્યા 1 છે, કાલે 2 થશે, પરમ દિવસે કેટલી થશે? 4 થશે. હવે એના પછીના દિવસે ચોથા દિવસે જોઈએ તો 4માંથી કેટલા થશે? 16 થશે. તો આવી રીતે 64 દિવસની અંદર જોઈએ તો આ પેરામિશિયમની વસ્તી ગીતામાં કેટલો બધો વધારો થશે. એના માટેની શરત શું છે કે સ્ત્રોત કેવા હશે? અમર્યાદિત હશે. જો સ્ત્રોત અમર્યાદિત હશે તો જ આવું શક્ય બનશે. જો સ્ત્રોત અમર્યાદિત નહીં હોય તો સજીવ છે તે આટલી બધી ઝડપથી વૃદ્ધિ કરી શકશે
નહીં, તો એની અંદર તેને આહાર અને જે પ્રજનનની જે જગ્યા છે તે પ્રદાન થતી રહે, એટલે કે એને આહારે મળતો રહે અને એની જગ્યા પણ મળી રહેશે, તો એના કારણે સ્ત્રોત અમર્યાદિત હશે, તો એના કારણે તે વસ્તી છે તેનું કદ કેવું થશે, વધારે વધશે. તો આ એક હતું આ એક હતી ચર ઘાતાંકીય વૃદ્ધિ. મિત્રો, કોઈ પણ સજીવ છે તેમાં ચર ઘાતાંકીય વૃદ્ધિ જોવા મળતી નથી, કેમ કે સ્ત્રોતો જ અમુકમાં જોવા મળે છે, પરંતુ મોટા ભાગે સજીવો છે તે સંભાવ્ય વૃદ્ધિ જ દર્શાવે છે, કારણ કે પ્રકૃતિની અંદર એવું ક્યાંય નથી કે જ્યાં સ્ત્રોતો અમર્યાદિત હોય એવું. દરેક જગ્યાએ સ્ત્રોતો મર્યાદિત છે અને સજીવો છે તેની વચ્ચે ફાઇટ કરી, લડી અને એની જે વૃદ્ધિ છે તેની અંદર તેઓ વધારો કરે છે. તો હવે એ આવે છે સંભાવ્ય વૃદ્ધિની અંદર, કે સંભાવ્ય વૃદ્ધિની અંદર કયા પ્રકારે વૃદ્ધિ થાય છે તે હવે આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. અત્યારે અહીંયા સુધીનું આપણે રાખીએ કે ચર ઘાતાંકીય વૃદ્ધિ, એટલે કે જેમાં સ્ત્રોત અમર્યાદિત છે અને કેવી રીતે તેની વૃદ્ધિ ઝડપથી થાય છે તે. હવે બીજા પ્રકારનો જે વૃદ્ધિનો નમૂનો છે સંભાવ્ય વૃદ્ધિનો, તે આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. તો આ બંને પ્રશ્ન આઈએમપી છે, ખાસ તૈયાર કરી લેજો. સંભાવ્ય વૃદ્ધિ છે તે અને ચર ઘાતાંકીય વૃદ્ધિ. ચર ઘાતાંકીય વૃદ્ધિનો પ્રશ્ન મોટો છે તે 4 માર્કમાં આવી શકે, અને સંભાવ્ય વૃદ્ધિ છે તે 3 માર્કમાં આવી શકે એવો નાનો પ્રશ્ન છે. તો એક પ્રશ્ન પૂર્ણ કર્યો છે. હવે સંભાવ્ય વૃદ્ધિ છે તે આપણે પછી જોશું. થેન્ક યુ વેરી મચ.